ગુજરાતથી લઈને મહારાષ્ટ્ર સુધી તો કેનેડાથી લઈને ઈરાન અને ઇઝરાયલ સુધી આજના દિવસમાં 10 એવી મોટી ઘટનાઓ બની છે જેના વિશે તમારે જાણવું જરૂરી છે. અને શરૂઆત આપણે ગુજરાતના સારા સમાચારથી કરીએ તો આજે રાજ્યના ખેડૂતો ઘણા ખુશ છે, કારણ કે આજે ગુજરાતના લગભગ વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે અને એવું કહેવાય રહ્યું છે કે ગુજરાતમાં ઓફિશિયલી ચોમાસાની એન્ટ્રી પણ થઈ ગઈ છે. આટલું જ નહીં, 17 થી 19 જૂનની વચ્ચે ભારે બહુ વરસાદ પડશે એવી પણ આગાહી કરવામાં આવી છે. આટલું જ નહીં, 30 જૂન સુધી આખા રાજ્યમાં અનેક વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી પણ કરી નાખવામાં આવી છે. 12 જૂને જે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા. ત્યારે ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે 16 જૂને 11:30 વાગે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્નીએ પતિને ભાવુક વિદાય આપી હતી. ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મોટા ભાગના જેટલા પણ નેતાઓ હતા તે બધા જ લોકોએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. જોકે તમને જણાવી દઉં કે આજે ગુજરાતમાં એક દિવસનો રાજકીય શોક પણ મનાવવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના પુણેમાં મોરબીના ઝુલતા પુલ જેવી જ એક ઘટના બની હતી જેમાં 4 લોકોના મોત થયા છે અને 50 થી વધારે લોકો ઘાયલ પણ થયા છે. રવિવારે પુણેના માવલ તાલુકામાં ઇન્દ્રાયણી નદી પર બનેલો 30 વર્ષનો જૂનો લોખંડનો પુલ તૂટી પડ્યો હતો અને એવું કહેવાય રહ્યું છે કે આ ઘટના પ્રવાસીઓની ભીડને કારણે બની હતી, જેમને ત્યાં લગાવેલા ચેતવણીના બોર્ડને પણ અવગણ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ પુલ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હતો અને આ પુલ પર વાહનોની અવરજવર પણ બંધ છે, પરંતુ ભારે વરસાદ વચ્ચે ઘણા લોકો નદીના પ્રવાહને જોવા માટે આ પુલ પર આવ્યા હતા અને ત્યારે જ આ અકસ્માત થયો હતો. અને આ અકસ્માતનું મુખ્ય જે કારણ છે એ લોકોની બેદરકારી જ છે. કેનેડામાં G7 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે કેનેડા પહોંચ્યા હતા, પરંતુ તેઓ પહોંચે એની પહેલા જ ખાલિસ્તાનીઓએ અલગ અલગ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિરોધ કરવાનું શરૂ કરી નાખ્યું હતું. એટલું જ નહીં, તેઓએ હિન્દુ લોકોને પણ ટાર્ગેટ કર્યા હતા, એટલે કે હિન્દુ વિરોધ પણ અપશબ્દ બોલ્યા હતા. મહત્વની વાત તો એ છે કે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં ખાલિસ્તાનીઓ અલગ અલગ રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને હિન્દુઓને ટાર્ગેટ કરીને અલગ અલગ રેલીઓ કાઢી રહ્યા છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને ખાસ કરીને બંને દેશો એકબીજા પર મિસાઇલથી હુમલો પણ કરી રહ્યા છે. આટલું જ નહીં, ઇઝરાયલે કહી દીધું છે કે ઈરાન જે છે એ જાણી જોઈને ઇઝરાયલની રહેણાંક બિલ્ડિંગો પર મિસાઇલો છોડી રહ્યા છે અને આને કારણે નાગરિકોને પણ ઘણું નુકસાન પહોંચી રહ્યું છે. અને આટલું જ નહીં, ઇઝરાયલના વડાપ્રધાને એવી ચેતવણી પણ આપી દીધી છે કે આ બાબતે હવે ઈરાને ભારે કિંમત પણ ચૂકવવી પડશે. અમદાવાદમાં પ્લેન દુર્ઘટના થયા બાદ અલગ અલગ રીતે બીજી ફ્લાઇટમાં પણ અનેક ખામીઓ સામે આવી રહી છે. આજે હોંગકોંગથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા પાયલટે તેને પાછી હોંગકોંગ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરી હતી. જોકે તમામ મુસાફરો સુરક્ષિત છે. થાઈલેન્ડમાં પણ 13 જૂનના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ લેન્ડિંગ પાછળનું કારણ ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી, પરંતુ અગાઉ પણ બોમ્બની ધમકીને કારણે લેન્ડિંગ ક્લિયરન્સ ન મળતા હૈદરાબાદ જતી લુફ્થાન્સાની ફ્લાઇટને યુટર્ન લઈને જર્મનીના ફ્રેન્કફર્ટ એરપોર્ટ ઉપર પરત ફરવાની ફરજ પડી હતી. એટલે દિવસે ને દિવસે ફ્લાઇટને લઈને ટેકનિકલ એરરથી લઈને ઘણી બધી બીજી સમસ્યાઓ પણ સામે આવી રહી છે. અત્યારે ધીરે ધીરે આખા દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે, પરંતુ આ ચોમાસાની સાથે સાથે લોકોને ભારે નુકસાન પણ થઈ રહ્યું છે. અને વીજળી પડવાના કારણે ઉત્તર પ્રદેશમાં 13 લોકોના મોત થયા હતા, તો મહારાષ્ટ્રમાં 9 લોકોના મોત થયા હતા. આટલું જ નહીં, વરસાદને કારણે કેરળમાં અનેક જિલ્લાઓમાં સ્કૂલ અને કોલેજ પણ બંધ રાખવામાં આવી હતી અને અરુણાચલ પ્રદેશના અનેક ગામો પણ સંપર્ક વિહોણા થઈ ગયા હતા. ટૂંકમાં અત્યારે આખા દેશમાં વરસાદે તબાહી મચાવવાનું શરૂઆત કરી દીધી છે. ગુજરાતમાં હજુ તો વરસાદની શરૂઆત છે દરમિયાન જ ભાવનગરના એક ગામમાં છાતી સુધીના પાણી ભરાઈ ગયા છે. ભાવનગરના તલગાજરા ગામમાં લોકોના છાતી સુધીના પાણી ભરાઈ ગયા છે. નદીના કુંજમાં બાળકો ફસાતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. સર્વોદય સ્કૂલના 40 બાળકો નદીના કોઝવેમાં ફસાઈ ચૂક્યા હતા. શાળાએથી છૂટીને તેઓ ઘરે જઈ રહ્યા હતા, પરંતુ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે તેઓ બધા જ લોકો ફસાઈ ચૂક્યા હતા. તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે તમને જણાવી દઉં કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આજે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં તો હજુ વરસાદની એન્ટ્રી થઈ નથી થઈ એવામાં તંત્રની પોલ ખુલી ગઈ છે. દાહોદ જિલ્લાના લીમખેડા ચીભડિયા ફળિયાની પરિસ્થિતિ અત્યારે વણસી છે. પહેલા જ વરસાદે ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોના ઘરમાં પાણી ભરાઈ જતા અનાજનો પુરવઠો અને ઘર વખરી પલળી ગયા છે અને પરિસ્થિતિ એટલી હદ સુધી બગડી છે કે લોકોને ઢોર ઢાકર લઈને પર્વત પર ચડી જવું પડ્યું હતું. આટલું જ નહીં, બીજી તરફ વડોદરામાં પણ ગયા વર્ષે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિને કારણે અત્યારે તંત્ર હજુ કોઈ શીખ ન લીધી હોય એવું પણ જણાઈ રહ્યું છે. અને વડોદરામાં અનેક જગ્યા પર ખાડા ખોદાયેલા છે, તેના કારણે શહેરીજનોને ઘણી એવી મુશ્કેલી પણ પડી રહી છે. ગુજરાતમાં દારૂબંધીના લીધે લીરા ઉડ્યા છે. સાબરકાંઠાના વાવડી પાસે દારૂ સાથે એક કોન્સ્ટેબલ ઝડપાયો છે. ચીઠોડા પોલીસ મથકમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ દારૂ સાથે પકડાયો છે. પોલીસે કારની તપાસ કરતા ડિક્કીમાંથી દારૂ મળી આવ્યો હતો. જોકે પોલીસે હવે તપાસ હાથ ધરી છે અને આગળના સમયમાં હજુ પણ નવા રાજ ખુલે તેવી શક્યતાઓ છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. રાજ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.